નમસ્કાર. ચાલો આજે સાથે મળીને એક મસ્ત મજાનું રિવિઝન કરીએ. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. આપણે આ પાઠના મુખ્ય મુદ્દાઓને એકદમ ફટાફટ યાદ કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાન યાત્રા. જુઓ, આ કોઈ પરીક્ષા નથી. આ તો બસ સાથે મળીને શીખવાની અને જે ભણ્યા છીએ એને પાક્કું કરવાની એક મજેદાર રીત છે. ચાલો જોઈએ કે આપણને આ પાઠમાંથી કેટલું યાદ છે અને એ બે મહાન વિભૂતિઓની વાર્તાને ફરીથી માણીએ. તૈયાર છો ને? ચાલો તો આપણી આ સફરનો પહેલો પડાવ શરૂ થાય છે. અહીં થોડા સવાલો આવશે જે આપણને સીધા એ સમયમાં લઈ જશે જ્યારે બે રાજકુમારો શાંતિની શોધમાં નીકળી પડ્યા હતા. ઓકે, તો પહેલો સવાલ, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? યાદ કરો. જવાબ છે સિદ્ધાર્થ. હા, એ જ રાજકુમાર જેણે પાછળથી આખી દુનિયાને શાંતિનો માર્ગ ચીંધ્યો. અને આ રાજકુમાર સિદ્ધાર્થના પિતા કોણ હતા? ગૌતમ બુદ્ધના પિતાનું નામ હતું શુદ્ધોદન. ખબર છે? એ કપિલવસ્તુ ગણરાજ્યના વડા હતા. એ સમયની એકદમ લોકતાંત્રિક વ્યવસ્થા હતી એ. સિદ્ધાર્થની જ્ઞાનની શોધ એમને ક્યાં લઈ ગઈ? કઈ જગ્યાએ એમને જ્ઞાન પ્રાપ્ત થયું? હા, એ જગ્યા એટલે બોધી ગયા. આજે પણ બૌદ્ધ ધર્મના લોકો માટે એ એકદમ પવિત્ર યાત્રાધામ છે. સારું, જ્ઞાન મળ્યા પછીનું સૌથી મોટું કામ શું? એ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું. તો બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ક્યાં આપ્યો? અને જવાબ છે સારનાથ. આ ઘટના એટલી ઐતિહાસિક છે કે એને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. મતલબ કે ધર્મના પૈડાને ગતિ આપવી. હવે બુદ્ધના સમકાલીન મહાવીર સ્વામીના ધર્મ તરફ જઈએ. જૈન ધર્મના પહેલા તીર્થંકર કોણ હતા? એ હતા ઋષભદેવ, જેમને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, જૈન પરંપરામાં કુલ 24 તીર્થંકરો થયા. પહેલા તીર્થંકર વિશે તો જાણ્યું. તો હવે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા જેમણે આ પરંપરાને પૂર્ણ કરી? બરાબર, એ હતા મહાવીર સ્વામી. જેમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, એમ મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? એમનું નામ હતું વર્ધમાન. એ પણ એક રાજકુમાર જેમણે સત્યની શોધ માટે બધો જ વૈભવ છોડી દીધો. બુદ્ધે માણસના દુઃખનું મૂળ શોધી કાઢ્યો અને એને દૂર કરવા 4 આર્ય સત્યોનો ઉપદેશ આપ્યો. આ સત્યો છે ને એ બૌદ્ધ ધર્મનો પાયો છે. શું છે સત્યો? 1. સંસાર દુઃખમય છે. 2. દુઃખનું કારણ આપણી ઈચ્છાઓ એટલે કે તૃષ્ણા છે. 3. દુઃખનો નાશ કરવો હોય તો તૃષ્ણાનો ત્યાગ કરવો પડે. અને 4. આ ત્યાગ માટે તેમણે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો. બુદ્ધના 4 આર્ય સત્યની જેમ જ મહાવીર સ્વામીએ શુદ્ધ જીવન જીવવા માટે 5 મહાવ્રતો આપ્યા. આ 5 નિયમો જૈન ધર્મના આધારસ્તંભ છે. કયા કયા? અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધુ ભેગું ન કરવું અને બ્રહ્મચર્ય. વાહ! આપણે બુદ્ધ અને મહાવીરના જીવન અને એમના મુખ્ય ઉપદેશો વિશે તો જાણી લીધું. હવે ચાલો આ સફરમાં આગળ વધીએ અને એમના ધર્મના બીજા કેટલાક મહત્વના પાસાઓ પર એક નજર કરીએ. દરેક ધર્મના પોતાના પવિત્ર ગ્રંથો હોય છે. તો ત્રિપિટક કયા ધર્મનો ગ્રંથ છે? વિચારો. સાચો જવાબ છે બૌદ્ધ ધર્મ. ત્રિપિટકનો મતલબ જ થાય છે 3 પટારા, જેમાં બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ છે. હવે જૈન ધર્મની વાત કરીએ. એમાં મોક્ષ મેળવવા માટે ત્રિરત્નનો સિદ્ધાંત છે, જે ખૂબ જ મહત્વનો છે. આ 3 રત્નો કયા છે? સમ્યક દર્શન એટલે કે સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન, અને સમ્યક ચારિત્ર મતલબ કે સાચું આચરણ. ગૌતમ બુદ્ધે પોતાનું જીવન કાર્ય પૂરું કરીને દેહત્યાગ ક્યાં કર્યો? હા, એમનું નિર્વાણ થયું હતું કુશીનારામાં. નિર્વાણ એટલે શું? એમના પાર્થિવ શરીરનો અંત અને જીવન મરણના ફેરામાંથી સંપૂર્ણ મુક્તિ. સત્યની શોધ માટે મહાવીર સ્વામીએ રાજમહેલ છોડી દીધો. ત્યારે એમની ઉંમર કેટલી હશે? એમણે ફક્ત 30 વર્ષની યુવાન વયે ઘર છોડી દીધું હતું. બુદ્ધના વિચારો આટલા બધા કેવી રીતે ફેલાયા? એનું એક મોટું કારણ એ હતું કે એમણે પંડિતોની અઘરી સંસ્કૃત ભાષાને બદલે સામાન્ય લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. અને એ ભાષા હતી પાલી. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામીએ પણ પોતાના ઉપદેશને દરેક માણસ સુધી પહોંચાડવા લોકભાષાઓનો ઉપયોગ કર્યો. એ ભાષાઓ હતી પ્રાકૃત અને અર્ધમાગધી. આનાથી સામાન્ય લોકો પણ એમના વિચારો સહેલાઈથી સમજી શક્યા. એક બહુ જ પ્રખ્યાત સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ.
મતલબ કે અહિંસા જ સૌથી મોટો ધર્મ છે. આ સૂત્ર કયા ધર્મ સાથે જોડાયેલું છે? એકદમ સાચું, જૈન ધર્મ. અહિંસા તો જૈન દર્શનનો મુખ્ય પાયો છે. સમય જતાં બૌદ્ધ ધર્મ મુખ્ય 2 શાખાઓમાં વહેંચાઈ ગયો. એ 2 શાખાઓ કઈ છે? એ છે હિનયાન અને મહાયાન. અને હવે આપણો છેલ્લો સવાલ. બૌદ્ધ ધર્મની જેમ જ જૈન ધર્મ પણ 2 મુખ્ય સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. એ કયા છે? દિગંબર અને શ્વેતાંબર. ખૂબ સરસ. આપણે આ પાઠના લગભગ બધા જ મહત્વના મુદ્દાઓ આવરી લીધા છે. તો આટલા બધા સવાલ જવાબ પછી આપણે શીખ્યા શું? ચાલો આખા પાઠનો જે સાર છે, જે મુખ્ય તારણો છે, એના પર એક નજર કરી લઈએ, જેથી બધું એકદમ મગજમાં ફિટ થઈ જાય. આપણે જોયું કે કેવી રીતે 2 રાજકુમારોએ શાંતિની શોધમાં પોતાનું બધું જ છોડી દીધું. એમના ઉપદેશો જેમ કે બુદ્ધના 4 આર્ય સત્ય અને મહાવીરના 5 મહાવ્રત આજે પણ આપણને જીવન જીવવાની સાચી રીત બતાવે છે. અને સૌથી મોટી વાત, એમણે અહિંસા અને લોકભાષાનો ઉપયોગ કરીને સમાજમાં એક મોટી ક્રાંતિ લાવી દીધી. અને હવે જતાં જતાં એક વિચારવા જેવો સવાલ. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બુદ્ધ અને મહાવીરના કયા વિચારો આપણને સૌથી વધુ કામ લાગી શકે છે? શું એ શાંતિ છે, અહિંસા છે, કે પછી ઓછી જરૂરિયાતોમાં ખુશ રહેવાની કળા? આના પર જરૂર વિચાર કરજો. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.